અંતિમ યાત્રામાં માતાનું રૈયા ફાટ રુદન, આરોપીને કડક સજાની કરાઈ માંગ। વડોદરામાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના જુવાન જોધ દીકરાની સયાજી હોસ્પિટલમાં છડેચોક હત્યા કરી નાખવામાં આવી હતી। પરિવારજનો અને સ્થાનિક લોકોના આક્રંદ સાથે અંતિમ યાત્રા નીકળી હતી અને આરોપીને કડક સજાની માંગ કરવામાં આવી હતી। વડોદરા સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારને આરોપી બાબર ખાન પઠાણે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જે ઘટનાએ ભારે ચકચાર જગાવી છે। નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિતના 5 આરોપીઓને દબોચી લઈને કાયદાનું ભાન કરાવ્યું હતું। પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતા તપનના મૃતદેહને સયાજી હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેના ઘરેથી અંતિમ યાત્રા નીકળી બહુચરાજી સ્મશાન ખાતે પહોંચી હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આરોપીઓને કડક સજા થાય અને નિષ્કાળજી દાખવનાર પોલીસ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી થાય તેવી માંગણી પરિવારજનોએ કરી હતી। તપનની અંતિમ યાત્રામાં ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ અને ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। बहुत गंभीर घटना बनने पानी थी और खास कर बात करिए तो भारतीय जनता पार्टी तमाम जो होद्देदारो कारेलीबाग पोलीस स्टेशन खाते न्यायनी गुहार माटे मोडું થયું, ન્યાય મળ્યો છે। खूब जघन्य कृत्य थयुं छे, निंदनीय कृत्य थयुं छे અને खूब गंभीर घटना है। पोलीस तंत्रએ તરત જ તમામ આરોપીઓને પકડી પાડ્યા છે। એક આરોપી છે એમને પકડાઈ રહ્યો છે, પણ પકડાઈ જશે એવું કમિશનર સાહેબનું કહેવું છે। અને જે આખી ઘટના બની છે તેના કારણભૂત જે કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ તેમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પોતે આખા વિષયનું ધ્યાન રાખી રહ્યા છે અને સુપરવિઝન કરી રહ્યા છે। ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે। ન્યાયતંત્ર વહેલામાં વહેલી તકે આ કેસ ચલાવીને આરોપીઓને એવી સજા કરશે, એવી કડક સજા કરશે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની કોઈ ઘટના ઘડાવવાની કોઈ હિંમત નહીં કરે। પોલીસ સાથે બેઠક થશે આ વિશે પોલીસ તંત્ર સાથે હર્ષભાઈ સંઘવી સાહેબ પોતે સુપરવિઝન કરી રહ્યા છે। જી।